હવે એ વ્યક્તિ જે બચ્યો છે તે એક મોટો ચમત્કાર કહી શકાય, કારણ કે પ્લેન ક્રેશ થયું અને એ વખતે પોતાનો જીવ બચાવી શક્યો છે। હવે એ તસવીરો છે કે જ્યાં અમિત શાહ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। જે દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે તેમની સાથે તેમની વાતચીત થઈ રહી છે અને જે આખી પરિસ્થિતિ આજે સર્જાઈ હતી, જે દુર્ઘટના સર્જાઈ અને પ્લેન ક્રેશ થયું અને જે આખી દુર્ઘટના સર્જાઈ તે વિસ્તાર હતો, ત્યાં આગળ જઈને તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ઝીણવટભરી તપાસ કરવામાં આવી અને સીએમ સાથે તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ તેમની વાતચીત થઈ હતી અને હવે તેઓ સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા। ત્યાંથી પણ તેઓ રવાના થઈ ચૂક્યા છે, પરંતુ આ સિવિલ હોસ્પિટલની એ તસવીરો કે જ્યારે મુલાકાત દરમિયાન તે દર્દીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી, તસવીરો પરથી સંધ્યા એવું લાગી રહ્યું છે કે જે બીજે મેડિકલ હોસ્ટેલ કે જ્યાં આગળ પ્લેન ક્રેશ થયું હતું, આ બાળકો જેવા જોવા મળી રહ્યા છે। એટલે કદાચ એ હોસ્ટેલના પણ આ જે યુવકો છે તે હોઈ શકે છે અને તમામ એ દર્દીઓ સાથે વાતચીત અમિત શાહ દ્વારા કરવામાં આવી છે। આ એ તસવીરો સામે આવી છે કે જ્યાં એ મુસાફરોનું જે દુઃખ છે, જે પીડા છે તે મુસાફરો અનુભવી રહ્યા છે, તેને ક્યાંક ઓછી કરવાનો પ્રયાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેવી તસવીર આજે આ જોવા મળી રહી છે। કારણ કે એ કેટલું દુઃખ અનુભવી રહ્યા હશે, એ કેટલી પીડા અનુભવી રહ્યા હશે તે આપણે કલ્પના ન કરી શકીએ। કારણ કે કદાચ આ જે લોકો બચ્યા છે, જે અત્યારે સારવાર લઈ રહ્યા છે, તેમના પણ કેટલાય વ્યક્તિઓ કદાચ આ પ્લેનમાં સવાર હશે અને તેમને પણ કદાચ જીવ ગુમાવવાનો વારો આવ્યો હશે અને તેમાંથી ક્યાંક આટલા લોકો બચ્યા હશે, ત્યારે તેમની માનસિક સ્થિતિ અત્યારે શું હશે તે તો આપણે કલ્પી પણ ન શકે। કારણ કે એક તરફ તેમને પણ ઈજાઓ પહોંચી છે એટલે તેની સારવાર ચાલી રહી છે અને અમિત શાહ દ્વારા તેમની સાથે સીધી વાતચીત કરવામાં આવી રહી છે, તેમના મનને શાંતિ આપવામાં આવી રહી છે। કારણ કે આ ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ છે અને તેમાંથી આ લોકો બચ્યા છે અને અત્યારે સારવાર લઈ રહ્યા છે। બિલકુલ, તો રિએક્શન્સ પણ આવી રહ્યા છે, શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે લોકો। ગંગા ઘાટ પર પણ આરતી સમયે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે મૃતકોને। અહીં અમિત શાહ પણ પહોંચ્યા અને દરેક જે ઘાયલો છે તેઓ સાથે તેઓએ વાતચીત કરી છે અને ડૉક્ટરને પણ તેઓએ ટકોર પણ કરી છે કે સારવારમાં સ્વસ્થ થવામાં દર્દીને કોઈ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન આપજો। નામ પૂછીને પછી તેમની સાથે વાતચીત કરી છે અને આ એક કનેક્શન બનાવવાનો પણ પ્રયત્ન છે। અહીંયા આપ જોઈ શકો છો, જ્યારે તમે વ્યક્તિને પહેલાં પૂછો કે શું નામ છે તમારું, ત્યારે એક સીધું કનેક્શન તમારું થઈ જતું હોય છે અને ત્યારબાદ તેમની સાથે વાતચીત કરી છે કે તમે ક્યાં હતા એ સમયે, કઈ રીતે તમે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા, તમામ વાતો કરી છે અને આ જે હાવભાવ પણ જોવા મળી રહ્યા છે, ખભા પર હાથ મૂકીને અને તેમને એક સહારો આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। કારણ કે જે રીતે આપે પણ કીધું કે કદાચ આમાંથી કોઈ તેમના પરિવારજનો નહીં હોય અને તેવા લોકોને જરૂર છે। તો આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। જી હા, આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી આવશે અમદાવાદ અને તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે।